ભુજ શહેર મધ્ય અખિલ ગુજરાત સંત શ્રી ત્રિકમ સાહેબ લડત સેવા સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજ રોજ ભુજ મધ્ય સંત શ્રી ત્રિકમ સાહેબ લડત સેવા સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું હતું, જેમાં ગામ ચિત્રોડ તાલુકો રાપર મુકામે આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા રજિસ્ટર નંબર A1213 માં થયેલ ગેરરીતિઓ વિરુદ્ધ સમિતિના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેમના કહેવા અનુસાર સંત શ્રી ત્રિકમ સાહેબના મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે કરોડો રૂપિયા હોવા છતાંય છેલ્લા 15 વર્ષથી ટ્રસ્ટીઓએ પ્રતિષ્ઠા કરેલ નથી, તેમજ સંત ત્રિકમ સાહેબની જગ્યાની ખેતીની જમીનમાં ખોટું નામ ધારણ કરી જમીન હડપ કરેલ છે, જેવા વિવિધ મુદ્દાઓ સંદર્ભે કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું હતું। જયંતિભાઈ ચૌહાણ વિષ્ણુ રાપર તાલુકાના ચિત્રોડ ગામે સંત ત્રિકમ સાહેબની જગ્યા આવેલી છે। અમારા ધર્મની ગાદી છે, ગુરુ ગાદી છે, અને જે પાછળથી જે ટ્રસ્ટીઓએ જગ્યાનો કબજો સંભાળ્યા બાદ જે ખંડિત હાલતમાં કરી છે, ત્યાં ચા પાણી પ્રસાદ ટુકડો બંધ કરી નાખ્યો છે। ખેતીની જગ્યા જે છે એમાં ખોટું નામ ધારણ કરીને ગુજરાત રાજ્ય IPS એ DI હતા એને એ જગ્યા બીજા ગુજરાતના ઘણા રાજ્યોમાં લીધી છે। સેવકોના જે અમારી ગુરુ પરંપરા જે તોડી છે, 15 વર્ષથી ત્રિકમ સાહેબની જગ્યાના નામે લાખો કરોડો રૂપિયા ઉઘરાયા હોવા છતાં પ્રતિષ્ઠા કરી નથી, મહંતની નિમણૂક કરી નથી, અને જગ્યા પોતાની માલિકીની હોય એ રીતે વર્તી રહ્યા છે। 7 ટ્રસ્ટીઓમાંથી 3 ટ્રસ્ટીઓ મળી ગયા છે। 3 ટ્રસ્ટીમાં એક ટ્રસ્ટી તો રાપર બસ સ્ટેશન ભીખ માગે છે, 2 ટ્રસ્ટીઓ અસત્ય છે, એટલે સર્વે સર્વા એકે પંડ્યા ટ્રસ્ટમાં ચાલી ના શકે। ટ્રસ્ટની અંદર 9 યા 11 સભ્યો હોવા જોઈએ, અને સાથે સાથે સમાજ અને ગામ પણ હોવું જોઈએ। આમની સાથે સમાજ અને ગામને જોડ્યું નથી, અને ફક્ત એમના મનસુબા પૂરા કરવા જમીનોમાં રૂપિયા કઈ રીતે ગોટાળા કરી કમાવા એના માટે અમને આ ખોટું ટ્રસ્ટ બને પોતાની પોલીસ બેના જગ્યા પડાવી લીધી છે। એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપીએ છીએ। શું નામ છે એમનું? આનંદ કુમાર કે પંડ્યા, AK પંડ્યા, એક્સ નિવૃત્ત IPS અધિકારી। અમારી માંગ આ જગ્યા જે પહેલા સાધુ પરંપરામાં ચાલી આવતી હતી એ જગ્યા અમને સરકાર પાછી આપે અને ફરીથી આ જગ્યાનો વહીવટ સમાજ કરે એવી અમારી માંગણી છે।